રાજકોટના વિછિયાનો હત્યાકાંડ. ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો અને આ હત્યાનું રહસ્ય શું છે? તમે આગળ જે વિડીયો જોયો, તમે આગળ જે બે પળના દ્રશ્યો જોયા, એ દ્રશ્યો એ પરિવારના છે, જે પરિવારે એનો મોભી ખોયો છે. આ એ પરિવારના દ્રશ્યો છે જે પરિવારના હાથેથી એના મોભી, એના પિતાનો હાથ ઊભો થઈ ગયો છે. આપણી પાસે આપણા પિતા બે સમયના હોય ને તો આપણને સવાલો થાય, આપણા રૂવાડા ઊભા થઈ જાય, આપણી ઉપર કંઈક ને કંઈક વસ્તુઓનો વિચાર આવે. પરંતુ આ પરિવાર પર શું વીતતી હશે, જે ઘરમાં 5 દીકરીઓ છે, 1 દીકરો છે અને આખો પરિવાર હવે બાપ વિહોણો થઈ ગયો છે. આખી ઘટનાની વિગતવાર વાત કરીશ કે આ ઘટના ક્યાંની, શું કામ અને કઈ રીતે બની અને આ ઘટનાનું રહસ્ય હજી પણ શું છે. એ પહેલા કહી દઉં, તમે ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા. રાજકોટ ગ્રામ્યના વચ્ચેની આ ઘટના છે. મોડી રાતે આ યુવક છે એ એમના વાડીએ હતા અને એમના વાડીએ સૂઈ રહ્યા હતા. એની દીકરી અને એની માતા છે એ એના ઘરે હતી અને એની દીકરીને ફોન આવે છે કે તારા પિતાની આ રીતે હત્યા થઈ ગઈ છે, આ રીતે એ પિતાનો મૃતદેહ મળ્યો છે. અને સૌથી ચોંકાવનારી વાત શું છે સાહેબ ખબર છે? આ મૃતદેહ એના ઘરના ખાટલાની બારે, એના ઘરનું આંગણું હોય ને ત્યાં ખાટલો હતો અને એમાં એનો મૃતદેહ પડ્યો. આ કેટલી શર્મજનક વાત છે. પોતાના બાપને, પોતાની સ્ટ્રેન્થને આ રીતે જોવી એ તમારી કે મારી કે કોઈના હૈયાની વાત નથી. અને આ દીકરી એટલે જ ન્યાયની માંગણી કરી રહી છે. સર્વપ્રથમ આ આખી ઘટના છે એ બહાર આવી. એના ભાઈ છે એને ફોન કર્યો કે આ રીતની ઘટના બની છે. તરત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે, કાર્યવાહી હાથ ધરે છે. અને આખી એ ઘટનામાં એ લોકોને આશંકા છે કે એનું મોત જ થયું છે, એની હત્યા કરવામાં આવી છે. આની પાછળનું રહસ્ય શું છે એ હજી નથી ખુલ્યું, પરંતુ આ રહસ્યને ઉઘાડવા માટે એની દીકરીના વલખા સાંભળી. ફાધરનું થયું મર્ડર થઈ ગયું, એનો મારે ન્યાય જોવી. અમે 5 બેન્યું, હવે મારો ભાઈ એક, હવે એના માટે કોણ લડે? મારે ન્યાય જોવી, મારે બીજી કાંઈ માંગ નથી, મારે દુશ્મન જોવી, એનો સોર સતો થવો પડે. બને રાત્રે બન્યો છે, અમને કાંઈ ખબર નથી. ઘરે હું ને મારી મમ્મી 2 હતા, હું ઘરે રહું છું. અમને મારા ભાઈએ ફોન કર્યો કે પપ્પા આમ થઈ ગયું છે, ત્યારે અમે આયા. નકર મારો ભાઈ ને મારી ભાભી. પપ્પા વાડીએ હતા, ક્યાંય ગયા નતા. જમીન વાડીએ હુતા હતા, ક્યાંય નથી. મારી માંગણી એક જ છે, અમે 5 દીકરીઓ, મારો એક ભાઈ, મારી 5 બોનું સીવી અમે, અને અમારો ન્યાય જોવી અને અમારે સોર સતો થવો પડે. અમારે સોર સતો કરવો છે, પછી મારા પપ્પાને અગ્નિ સંસ્કાર દેવાના છે. કાં લગીને કાંઈ કરવાનું નથી, મારે સોર સતો થવો પડે, બીજું કાંઈ મારો ન્યાય નથી. કોઈ દુશ્મની નથી ને કોઈ અમારું દુશ્મન નથી. આપણે સાંભળીએ મૃતકની દીકરીને. એ મૃતકની દીકરી જે એના બાપ માટે વલખા મારી રહી છે કે એને એના બાપની માટે ન્યાય જોઈએ છે. સાહેબ, એક ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. જ્યાં સુધી તમારા બાપનો હાથ તમારી વાતે હોય ને ત્યાં સુધી કોઈ જ પણ તકલીફ તમને ન અહેસાય, અને કોઈ જ પણ તકલીફ તમારા સુધી પહોંચવા પહેલા તમારો બાપ તમારી આગળ ઊભો હોય. અને આજે એ ઘરમાં 5 દીકરીઓ છે, એની પત્ની છે, એનો ભાઈ છે અને એની ભાભી છે. આ બધા આજે મોભી વગરના થઈ ગયા છે. એ ઘરમાંથી એના પિતાનો હાથ છે એ ઉઠી ગયો છે. મને એક વસ્તુ હજી પણ આ બધી જ ઘટનાઓ જેની હું વાત કરું ત્યારે મને સવાલ થાય કે કોઈ પણ વસ્તુની રંજ, કોઈ પણ વસ્તુનો બદલો આ હદ સુધી કેમ? કે કોઈકના ઘરના સભ્યને તમે છીનવી લો, તમારો ઈગો સેટિસ્ફાઈ કરવા, તમે તમારો બદલો લેવા આ હદ સુધી જશો. આખી ઘટનાનું રહસ્ય હજી નથી ખુલ્યું, પરંતુ આ દ્રશ્યો જોઈ રૂવાડા મારા ઊભા થાય છે અને સવાલ થાય છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી, આ ક્રાઇમ રેશિયો ક્યારે ઘટશે? સવાલ સાથે અંત કરું છું. ઘટનાની તમામ અપડેટ તમારા સુધી અને એક વિડીયો દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી
આ ઘટના અંગે આ આક્રંદ અંગે તમારું શું માનવું છે કમેન્ટ કરજો. ગુજરાત તક જોતા સજાગ રહેજો, સુરક્ષિત રહેજો.